મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે એલપીજીને લઈ પણ સૌથી મોટા સમાચાર। સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને આપ્યા આદેશ, જેમાં ઇન્ડિયન ઓઇલ છે, ભારત પેટ્રોલિયમ છે અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ, આ તમામ કંપનીઓને સીધા નિર્દેશ આપવામાં આવ્યા છે। એલપીજી એ તમામ જગ્યા ઉપર બને તેટલો વધારેમાં વધારે સ્ટોક કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। કેન્દ્ર સરકારની એ પત્રકાર પરિષદ હતી, તેની અંદર ખુલાસો કરવામાં આવ્યો છે દેશની અંદર મોટા ભાગનો એ રાંધણ ગેસનો જથ્થો એ બહારના દેશોમાંથી મંગાવવામાં આવી રહ્યો છે। ઘરેલું ઉત્પાદનની અંદર સતત વધારો કરવાની વાત કરવામાં આવી છે। ભારતની અંદર દૈનિક 52,000 ટન જેટલો રાંધણ ગેસનું હાલ ઉત્પાદન અત્યારે થઈ રહ્યું છે। અત્યાર સુધી દેશની અંદર આટલું ઉત્પાદન ક્યારેય નહોતું કરવામાં આવ્યું, એ ઉત્પાદન અત્યારે હાલ ચાલી રહ્યું છે અને ઉત્પાદન અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે। જે રીતના મિડલ ઈસ્ટના યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલને લઈ અછત સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તેની વચ્ચે મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે એલપીજીને લઈ પણ સૌથી મોટા સમાચાર। સરકારે જાહેર ક્ષેત્રની તેલ માર્કેટિંગ કંપનીઓને આપ્યા આદેશ। તેલ માર્કેટિંગ કંપનીઓને 30 દિવસ એલપીજી અનામત રાખવાના આદેશ આપવામાં આવ્યા। દેશમાં એલપીજીનું ઉત્પાદન દૈનિક 52,000 ટનની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું। ભારતે ક્રૂડ ઓઇલ સ્ટોરેજ કેપેસિટી વધારવાના પગલાં ભર્યા। ઈંધણની અછત નહીં હોવાનું પણ પેટ્રોલિયમ મંત્રાલયનું આશ્વાસન। ઇન્ડિયન ઓઇલ, ભારત અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને એલપીજી સ્ટોક રાખવાના આદેશ કરવામાં આવ્યા છે। મિડલ ઈસ્ટમાં યુદ્ધની સ્થિતિએ પુરવઠો ખોરવાઈ જવાની આશંકાને લઈ આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। દેશમાં 40% ક્રૂડ ઓઇલ અને 65% કુદરતી ગેસ અને 90% એલપીજી છે તે ઉત્પાદન થાય છે, ત્યારે એલપીજીનો જથ્થો ખૂટ્યો હોવાની ફરિયાદ સરકાર સમક્ષ થઈ નથી અને 150 જિલ્લામાં પેટ્રોલ અને સાથે જ 156 જિલ્લામાં ડીઝલનું વેચાણ એ 30% જેટલું વધ્યું હોવાનું પણ અનુમાન છે તે લગાડવામાં આવી રહ્યું છે। જે રીતનું એ મિડલ ઈસ્ટની યુદ્ધની પરિસ્થિતિને લઈ અલગ અલગ વિસ્તારોમાંથી જે સમાચારો સામે આવ્યા હતા, ક્યાંક પેટ્રોલ પંપોની બહાર લાંબી કતારો જોવા મળી રહી હતી અને તેની વચ્ચે દેશની અંદર જે 52,000 ટન જે એલપીજીનું ઉત્પાદન દૈનિક થઈ રહ્યું છે તેને લઈ હવે તેલ માર્કેટિંગ કંપનીને 30 દિવસનો એલપીજી અનામતનો જથ્થો રાખવા માટેના આદેશ છે તે કરવામાં આવ્યા છે। એક બાજુ પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે દેશભરની અંદર કોઈ પણ જગ્યાએ પેટ્રોલ ડીઝલની અછત નથી અને તેની વચ્ચે હવે એલપીજીનો જથ્થો પણ સુરક્ષિત રાખવા માટેના આદેશ કરવામાં આવ્યા છે। વધારે માહિતી માટે ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, એક બાજુ મિડલ ઈસ્ટની પરિસ્થિતિમાં રોજ કંઈક ને કંઈક નવા વળાંક અને તેની વચ્ચે પેટ્રોલ ડીઝલ બાદ હવે એલપીજીને લઈ પણ આ મહત્વપૂર્ણ સમાચાર। બિલકુલ કૃણાલ, આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય, કેમ કે મિડલ ઈસ્ટની અંદર એક તરફ તણાવ પરિસ્થિતિ એ દિવસે ને દિવસે વકરી રહી છે અને વકરતી સ્થિતિની વચ્ચે ભારત સરકાર દ્વારા સરકારી પેટ્રોલિયમ એજન્સીઓ જે છે કે જેમાં ઇન્ડિયન ઓઇલ છે, ભારત પેટ્રોલિયમ છે અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ, આ તમામ કંપનીઓને સીધા નિર્દેશ આપવામાં આવ્યા છે કે તમારા તરફથી ઉત્પાદિત થતા ઘરેલું એટલે કે રાંધણ ગેસમાં વપરાતો એલપીજી એ તમામ જગ્યા ઉપર બને તેટલો વધારેમાં વધારે સ્ટોક કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। આ આદેશ એ ગતરોજ મળેલી ભારત એટલે કે કેન્દ્ર સરકારની બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો અને ત્યારબાદ સાંજે જે કેન્દ્ર સરકારની એ પત્રકાર પરિષદ હતી, તેની અંદર ખુલાસો કરવામાં આવ્યો છે કે મિડલ ઈસ્ટની અંદર આવનારા સમયમાં વધુ તણાવ પરિસ્થિતિ જોવા મળે તો કદાચ એ તણાવ પરિસ્થિતિની વચ્ચે દેશની અંદર મોટા ભાગનો એ રાંધણ ગેસનો જથ્થો એ બહારના દેશોમાંથી મંગાવવામાં આવી રહ્યો છે, તે બને તેટલો વધારામાં વધારે સ્ટોક કરવામાં આવે। ઘરેલું ઉત્પાદનની અંદર સતત વધારો કરવાની વાત કરવામાં આવી છે। ભારતની અંદર દૈનિક 52,000 ટન જેટલો રાંધણ ગેસનું હાલ ઉત્પાદન અત્યારે થઈ રહ્યું છે કે જે ભારતની સર્વોચ્ચ સપાટી છે। અત્યાર સુધી દેશની અંદર આટલું ઉત્પાદન ક્યારેય નહોતું કરવામાં આવ્યું, એ ઉત્પાદન અત્યારે હાલ ચાલી રહ્યું છે અને ઉત્પાદન અત્યારે હાલ કરવામાં આવી રહ્યું છે। આ જ ગતિએ ઉત્પાદન વધારવા માટેના પણ આદેશો આપવામાં આવ્યા છે। બહારના દેશોમાંથી જેટલો એલપીજીનો જથ્થો આવે એ જથ્થો લઈ અને આપણા દેશની અંદર આ ત્રણ જેટલી જે કંપનીઓ છે
એ કંપનીઓને સંગ્રહ કરવા માટેના આદેશો આપવામાં આવ્યા છે. 30 દિવસનો જથ્થો સંગ્રહ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. 30 દિવસ સુધી જો કોઈ નવો જથ્થો ઉત્પાદિત ન થાય, બહારના દેશોમાંથી નવો જથ્થો ન મળે, તેમ છતાંય દેશની અંદર કોઈ પણ પ્રકારનો જથ્થો ન ખૂટવો જોઈએ, તે માટેની તૈયારી દર્શાવવા માટેની વાત જે છે તે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. એટલે કે જો 30 દિવસનો સ્ટોક કરવામાં આવે છે તો દેશની અંદર 2 મહિના કરતાં પણ વધારે ચાલે એટલો રાંધણ ગેસનો જથ્થો એ પર્યાપ્ત અને ઉપલબ્ધ હાલતની અંદર જોવા મળે, કે જેના કારણે જો મિડલ ઇસ્ટની તણાવ પરિસ્થિતિ એ લાંબી ચાલે છે તો આપણે જથ્થાનો ઉપયોગ કરી શકીએ છીએ અને આવનારા સમયની અંદર દેશની અંદર પોતાનું ઉત્પાદન વધારવા માટેની તૈયારી પણ દેશે હાલ બતાવી દીધી છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.